નાસ્તો આવી ગયો છે મસ્ત મજાનો. પરેશ પહેલી વાર વરવા, તું પહેલી વાર શું વરવામાં? હાલો પોળો ખાઈ લીધો છે, હવે હાલતા થાય, પાણી બાણી પી લીધું છે. હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા મજામાં જ છે. તો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. તો આજે દાળિયા જવાનું છે, બીજું તો શું કામ હોય. દાળિયા જઈને પૈસા ભેગા કરીને પછી સુરત ને કરવા પડશે ને, સુરત જવાના પૈસા ઘટે છે, પૈસા ખૂટી જશે. એટલે થોડાક દી રખડી આવ્યા ને હવે દાળિયા જઈને બે દી દાળિયા જાવું ને પછી ક્યાંક પ્લાન બનાવીશું ફરવા જવાનું. અત્યારે દાળિયા જાય છે, ટિફિન લઈ લીધું છે હાથમાં, પંજાએ લઈ લીધા છે, ગાડીના પંજા હતા એ લઈ લીધા છે, કેમ કે આંગળીઓ ઓલી પડે ને આમ ઊંચું કરવામાં. તો પંજાએ લઈ લીધા, ટિફિન લઈ લીધું ને કૌશિક ને ઉમેશ આવે પછી હાલતા થઈ. તો મિત્રો અહીંયા દાળિયા ક્યારના આવી ગયા, પણ થોડુંક મોડું થઈ ગયું હતું એટલે ડાયરેક્ટ ચડી ગયા. બ્લોગ રહેવાનો ટાઈમ ન રહે ને એટલું ઉપાડી લીધું છે, જો એટલું ઉપાડી લીધું છે ઘડીકમાં ને એટલું બાકી છે. જોઈ કેટલા વાગે નીકળે, આમાં ટાઈમ તો હું ન કહી શકું કેમ કે હું જૂનો સોરી નવો છું, એટલે એટલું બાકી છે. અને હલરે થોડુંક ફાસ્ટ હાલે છે એટલે વાંધો નથી આવતો. અમુક જણા ઓળા છે ને અમુક જણા આગા છે. ઉમેશ જો હાલો આવે છે ને આજે પરેશ ને કૌશિક બે ઉપર જશે. સાનો બ્રેક પડ્યો છે ને નાસ્તો આવી ગયો છે. આ નાસ્તો કરીએ તમે બધે. હાથ દેખાડ તારા. નાસ્તો આવી ગયો છે મસ્ત મજાનો મિક્સ નાસ્તો. મિત્રો ખાવાના ટાઈમમાં 10-20 મિનિટની વાર છે ને એટલું ખેતર અમે કાઢી નાખ્યું છે એટલું, ને ઓલું એટલું બાકી રહ્યું છે. તો કાંદો લેવાનું કીધું તો કાંદો લઈ લઈ, કેમ કે આ ફેરવવાનું છે. હલર સામે લે છે કેમ કે ન્યાલી ઓરું પડે, હલર બંધ ન રહે એટલે. માછી બહુ રાય છે, બહુ ટક ટક કરે. ખેડૂતો સારા છે એને તો એની હોવ જ બહુ ટક ટક કરે આવડા. કેમ કાઢતા છે આ કાંદું? પરેશ ને જો ઉપર બ્યાર એ ઉપર છે આજે, એને 700 રૂપિયા ગાડી ઉપર વાળા ને. આમ તો એટલું બધું કાંદું કાઢ્યું, કેમ કાઢ્યું છે આ લોકોએ? આમ તો હજી બપોર છે, ત્યાં બપોરે હજી 12 જ વાગ્યા. તો મિત્રો ત્યાં એટલું નીકળી ગયું ને અહીંયા ખડી કરી છે. અહીંયા જો બધા તરફાળ બાંધી દીધા છે. અહીંયા ખડી કરવાનું છે. બપોર પછી 10 મિનિટની વાર છે એકમાં. મને એમ લાગતું કે એટલું રહેશે, એટલું નહીં, પણ આ બાજુ છે એ બધું એનું છે. ઓલો લીમડો દેખાય ને, ઓલા 2-3 લીમડા ન્યા સુધી એનું છે. મને એમ લાગતું એટલું જ છે પણ એટલું નથી, બહુ લાડ બધું છે. એટલે 5 વાગાડવાના છે આપણે, મતલબમાં ઓલા બધા કાંદું કાઢે છે. અમે ખડી કરતા ત્યાં સુધી અમે અહીંયા બેહા હતા ખડી કરી, એટલે કાંદું કાઢે ત્યાં હું જાઉં છું. બપોર થઈ ગયું છે, 1 વાગી ગયો ને હવે જમવાનું ટાણું થઈ ગયું છે. ને આ સંદીપ ફતે ઉપર ચડ્યો હતો, તો કેવો થઈ ગયો? મજા આવે ઉપર? ઉપર કેવી મજા આવે? બહુ મજા આવે. તને મજા આવી? 700 રૂપિયા તો 700 ખાઈ પીને પાછા ચડી ગયા અને 3 વાગી જાય. 6 વત્તે આવી ગયો. આ બે વરવાના તો પરેશ પહેલી વાર વરવા, તું પહેલી વાર શું વરવામાં? હા એટલે પહેલી વાર જ કહેવાય. વરસ થઈ ગયું એટલે પહેલી વાર જ કહેવાય. બે વરવામાં પહેલી વાર છે આવડે બધું. હા એટલું છે. ચા પી લી, તો ચા પાણી પી પછી એટલું બાકી હતું લઈ લીધું ને હવે આ બાજુ બાકી છે એ લેવાનું છે તો લઈ લઈ. હવે 1 કલાક બાકી છે, 5 વાગી જાય, 4 વાગી જાય, 5 વાગી જાય પછી એટલું, એટલે મારે જેટલું આવે એટલું લેવું પછી ભાગશું. ખાતા તો અહીંયા બેહા છે, ઘડીક પોળો ખાય છે. હાલો પોળો ખાઈ લીધો છે, હવે હાલતા થાય, પાણી બાણી પી લીધું છે. તો ઓલું એટલું લેવાઈ ગયું તો હવે એમ કહે છે કાંદું કાઢનાર. કાંદું કાઢે છે, જો એટલું કાંદું બાકી. થોડુંક કાંદું થયું, થોડુંક લઈ લીધું
તો 10 મિનિટની વાર છે અમારે. 5 વાગે એટલે બંધ કરી દેવાનું છે. ગમે એટલું બાકી રહે, એટલું બાકી રહે તોય નથી લેવાનું. ઉમેશ બાંધે છે કાંધાની ગાહડિયું ને કૌશિકભાઈ ઉપાડે છે. કાંદું બાકી રહી ગયું છે ને ઓલા બધા વયા ગયા છે. તો આ સંદીપ ઉતરે એટલે જાય. સંદીપને મજા આવી ગઈ. બોલે તો આવી જશે ને હવે આવી છે ઘરે. ને હમણાં દાડી આડતા ભરવાના છે. કેળો જો તમે બહુ ખરાબ કેળો હો ભાઈ. દાડી રોકડી મળી ગઈ એટલે વાંધો નહીં આવે. ઘરે આવી ગયા ને નાઈ લીધું ને ખાઈ હોત લીધું. શું ખાધું ખબર? રોટલા ને શાક. ફુલાવરનું શાક ને રોટલા ને મરચાં. દેહનો રોટલો હો ભાઈ, ચૂલાનો ઓરિજિનલ. કહેવાય તો કેવો કહેવાય? કેવો કહેવાય? દેશી રોટલો કહેવાય. દેશ કા દેશી શાક જાય તો આ બહુ કવરાવે બહુ. 5 વાગે બહુ હેરાન કર્યા બધાને. 6 વાગ્યા હતી. તો મિત્રો 3 દિવસ તો જાઉં છું દાડીએ એટલે આ હવે થાક બધું ઉતરી ગયો. હવે થોડી થોડી મજા આવે છે. આમ કાંઈ થાક જેવું કાંઈ લાગતું નથી. આમ હાલ્યા કરશે હવે એવું લાગે છે. જ્યાં સુધી સુરત નહીં જાય ત્યાં સુધી હકારશું. બીજું તો હું ને આજનો બ્લોગ તમને આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. એક લાઇક કરી દેજો, શેર કરી દેજો ને નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.